ધોરણ 7 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પાના નંબર 32. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 12 મારી વાર્તા. આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે. આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા, દાદા દાદીના મુખે કહેવાતી જ હશે. આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે. આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો. વાર્તાનું નામ કોપરાનું ગાડું. કોની પાસેથી સાંભળી? નાની પાસેથી. એક જંગલ હતું. જંગલમાં એક મહાત્મા રહેતા હતા. તે ઘણા દિવસથી ઉપવાસ કરતા હતા. એક દિવસ તેને પારણા કરવાનો વિચાર આવ્યો. થોડી વાર પછી ત્યાં રસ્તામાંથી કોપરા ભરેલું ગાડું નીકળ્યું. મહાત્માએ ગાડાવાળા પાસે કંઈક ખાવાનું હોય તો આપો એ વિનંતી કરી. ગાડાવાળાએ તેમની વાત ગણકારી નહીં. તે બોલ્યો, મારી પાસે કંઈ ખાવાનું નથી. મહાત્માએ પૂછ્યું, ગાડામાં શું છે? ગાડાવાળાએ જવાબ આપ્યો, ધૂળ ને ઢેફા છે, ખાવા છે? મહાત્મા દુઃખી થઈને બોલ્યા, હશે ભાઈ, તારા ધૂળ અને ઢેફાનું મારે શું કામ? ગાડાવાળો ગામમાં ગયો. વેપારી પાસે કોપરાનો સોદો કરવા બેઠો. વેપારીએ ગાડાવાળાને કોપરાનો નમૂનો આપવા કહ્યું. ગાડાવાળો નમૂનો લેવા ગયો. તેણે જોયું તો આખું ગાડું ધૂળ અને ઢેફા ભરેલું. ગાડાવાળો હતાશ થઈ ગયો. તેણે જે કંઈ રસ્તામાં બન્યું તેનું વર્ણન કર્યું. વેપારી કહે, તું નક્કી મહાત્મા સામે ખોટું બોલ્યો એટલે જ આમ થયું છે. વેપારી પાછો જતો રહ્યો. ગાડાવાળો મૂંઝાઈ ગયો. તે નિરાશ થઈને ઘર બાજુ વળ્યો. રસ્તામાં મહાત્માને શોધવાનો વિચાર આવ્યો. તેણે મહાત્માને શોધી કાઢ્યા અને તેના પગમાં પડી ગયો. તેણે કહ્યું, મહારાજ, તમારી સામે હું ખોટું બોલ્યો હતો. મારા ગાડામાં તો કોપરા હતા. મહારાજે હસીને કહ્યું, હું જાણું છું. મહારાજે ગાડાવાળાને ફરીથી ગાડામાં જોવા જવા કહ્યું. ગાડાવાળો ગાડામાં જોવા ગયો. ગાડામાં જોયું તો ગાડું કોપરા ભરેલું. તેણે થોડા કોપરા મહાત્માને ધર્યા. મહાત્માએ માત્ર 2 કાચલી લીધી. મહાત્માએ કહ્યું, મેં તારા ગાડામાં ધૂળ ઢેફા બને એવું કહ્યું ન હતું, પરંતુ તું જે બોલ્યો એ તારા જ વચન તને પાછા મળ્યા. ગાડાવાળાએ પશ્ચાતાપ કર્યો એટલે તેને કોપરા પાછા મળી ગયા. તમને વાર્તાનું એક ચિત્ર દોરવાનું કહ્યું છે. આ ચિત્ર તમારી સામે દોરેલું છે. ગાડાવાળો ભાઈ છે, ગાડું લઈને જતો હોય, જંગલમાંથી પસાર થતો હોય એટલે વૃક્ષો બતાવેલા છે. જેવું આવડ્યું એવું ચિત્ર દોર્યું છે હો ભાઈ. ચાલો.